સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પોલીસ મેદાને છે। ત્યાં સુરતના લિંબાયત પોલીસે વિદેશી દારૂના લાખો રૂપિયાના જથ્થા સાથે ટેમ્પા ચાલકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત પોલીસ કમિશનર વામભાગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડોક્ટર કાનત દેસાઈની મદદનીશ પોલીસ કમિશનર સીયુ પારેવા દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે આપેલી સૂચના લઈને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણ તથા સેકન્ડ પીઆઈ ડીબી ચાવોડની ટીમ પીએસઆઈ જયજી ચારણ અને પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ દિલીપસિંહ, હિંમતસિંહ, અનામ હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જોરુભા અને અનામ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ખોડુભાઈને મળેલી બાતમીના આધારે લિંબાયતના મહાપ્રભુનગર સર્કલ પાસેથી મમતા સિનેમા લઈ પસાર થનારા ટેમ્પાને આંતરિક ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પામાંથી મૂળ આણંદ ખંભાત હાલ ગોડાદરા ખાતે સાંઈનગરમાં રહેતા મોહન જીવા સોલંકીની ધરપકડ કરી હતી। ત્યારે ગોડાદરાના સોનુ અને ભાનસિંહને પોલીસે વોન્ટેડ જાહેર કરી 5,69,000થી વધુનો દારૂ, ટેમ્પો સહિત 9,37,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે।